ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, ચેપ્ટર નંબર 11, જેનું નામ છે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો. દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો. તો આ ચેપ્ટરની અંદર આપણે બે રાશિઓનો અભ્યાસ કરશું. એક છે તાપમાન. તો તાપમાન એ શું છે? તો કોઈ પણ તંત્રની અંદર રહેલા અણુઓની સરેરાશ ઉર્જા એના માપનને આપણે કહીશું તાપમાન. એટલે તંત્રના અણુઓની સરેરાશ ઉર્જાના માપનને તાપમાન કહે છે. અને બીજી રાશિ છે ઉષ્મા. બીજી રાશિ શું છે? ઉષ્મા. તો ઉષ્મા શું છે? ઉષ્મા ઉર્જાનું એક સ્વરૂપ છે જે તાપમાનના તફાવતને કારણે એક તંત્રમાંથી બીજા તંત્રમાં પ્રસરણ પામે છે. એટલે તાપમાનના તફાવતને કારણે વહન પામતી ઉર્જાને ઉષ્મા કહે છે. જેમ કે ગરમ દૂધ અહીં વાતાવરણમાં મૂકીએ તો દૂધ ઠંડુ પડે છે અને દૂધ ધીમે ધીમે ઠંડુ પડશે. કારણ શું? તો દૂધમાં રહેલી ઉર્જા એ ટ્રાન્સફર થાય છે વાતાવરણમાં. તો જે તાપમાનના તફાવતને કારણે ઉર્જા ટ્રાન્સફર થઈ એને કહેવાશે ઉષ્મા. એને શું કહેવાશે? ઉષ્મા. એને આપણે ક્યુ વડે દર્શાવશું. શેના વડે? ક્યુ વડે. હવે તાપમાનનું માપન કેવી રીતે કરવામાં આવે? તાપમાનનું માપન. તો તાપમાનનું માપન કરવા માટે દ્રવ્યના અમુક ગુણધર્મો જે તાપમાન સાથે બદલાય એમનો ઉપયોગ કરવામાં આવે. જેમ કે તારનો અવરોધ, બીજું લંબાઈ, પરિમાણ. એટલે અલગ અલગ તાપમાને પદાર્થના પરિમાણ અલગ અલગ હોય, આવા અમુક દ્રવ્યોના ગુણધર્મો હોય. તો એ ગુણધર્મોનો ઉપયોગ કરીને આપણે તાપમાનનું માપન કરી શકીએ. હવે તાપમાનના માપન કરવા માટે વપરાતા સાધનને કહેવાય થર્મોમીટર. એને શું કહેવાય? થર્મોમીટર. બરાબર. હવે તાપમાનના અલગ અલગ એકમો, તાપમાનના જુદા જુદા એકમો. તો એ એકમો વચ્ચેનો સંબંધ આપણે કેવી રીતે તારવીએ? તેના મુખ્ય વપરાતા એકમો સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન. આ 3 એકમ છે. હવે એની જે સંજ્ઞા છે એ શું આવશે? તો ડિગ્રી સેલ્સિયસ. ફેરનહીટ માટે ડિગ્રી ફેરનહીટ અને કેલ્વિન માટે કેલ્વિન. એમાં ડિગ્રી આવશે નહીં. ગલન બિંદુ એટલે જે તાપમાને પાણી એ બરફ એ પાણીમાં રૂપાંતર પામે એને કહેવાય એનો ગલન બિંદુ. તો સેલ્સિયસની અંદર એ હશે 0 ડિગ્રી સેલ્સિયસ, ફેરનહીટમાં હશે 32 ડિગ્રી ફેરનહીટ અને કેલ્વિનમાં હશે 273.15 કેલ્વિન. તે જ રીતે પાણી જે તાપમાને ઉકળે એને કહેવાય ઉત્કલન બિંદુ. ઉકળે એટલે કે વરાળમાં રૂપાંતર પામે. તો સેલ્સિયસમાં એ આવશે 0 ડિગ્રી સેલ્સિયસ, આની અંદર આવશે 212 ડિગ્રી ફેરનહીટની અંદર, અને અહીંયા 373.15 કેલ્વિન. તો આ કોષ્ટક ઉપરથી આપણે કોઈ પણ બે એકમો વચ્ચેનો સંબંધ શોધી શકીએ. કેવી રીતે શોધવો એ શીખીએ. તો કોઈ પણ બે એકમો વચ્ચેનો સંબંધ શોધવા માટે દરેક એકમ માટે એક ગુણોત્તર આવે છે. એને કહેવાય થર્મોમેટ્રિક સ્કેલ આઇડેન્ટિટી. એને TSI કહેવાય. એ હંમેશા અચળ હોય છે. તો એ ગુણોત્તર શું હોય? દરેક એકમ માટે અથવા તો દરેક માપન માટે આ ગુણોત્તર અચળ હોય છે. આ ગુણોત્તર શું છે?
તો એ ગુણોત્તર છે આપેલ તાપમાન માઇનસ ગલનબિંદુ ભાગ્યા ઉત્કલન બિંદુ માઇનસ ગલનબિંદુ. આ ગુણોત્તર છે. તો ધારો કે આપણે ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચેનો સંબંધ શોધીએ તે શું આવશે? તો ધારો કે ડિગ્રી સેલ્સિયસ માટે આ ગુણોત્તર લખીએ, એ જ ગુણોત્તર એ ફેરનહીટ માટે પણ સેમ જ આવશે. ધારો કે ડિગ્રી સેલ્સિયસમાં આપેલું તાપમાન એ TC છે માઇનસ એનું ગલનબિંદુ ડિગ્રી સેલ્સિયસમાં ગલનબિંદુ 0, ઉત્કલન બિંદુ 100 માઇનસ ગલનબિંદુ 0. ફેરનહીટમાં લખીએ તો ફેરનહીટમાં આપેલું તાપમાન TF, ગલનબિંદુ 32, ઉત્કલન બિંદુ 212 માઇનસ 32. તો આ TC ડિવાઇડ બાય 100 ઇઝ ઇક્વલ ટુ TF માઇનસ 32 ડિવાઇડ બાય 180 થશે. કેટલું થશે? 100. તો TC બરાબર 100 ડિવાઇડ બાય 180 TF માઇનસ 32, અથવા તો ફેરનહીટ બરાબર કેટલું થાય એ લખીએ તો 180 વડે ગુણો એટલે 180 ભાગ્યા 100 TC, 180 ભાગ્યા 180 કેન્સલ, TF માઇનસ 32, 0 0 કેન્સલ. 9 દુ 18 અને 5 દુ 10, 9/5 TC ઇઝ ઇક્વલ ટુ TF માઇનસ 32. તો આના પરથી ફેરનહીટ TF બરાબર 32 પ્લસ 9/5 TC, 9/5 TC પ્લસ 32. તો આ સંબંધ મળશે. આ આપણે યાદ રાખીશું. એ જ રીતે કેલ્વિનનો સંબંધ શોધીએ તો એ સંબંધ કંઈક આ પ્રમાણે મળે છે. એક કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15. એટલે સેલ્સિયસમાં રહેલા માપને આપણે 273.15 ઉમેરીશું તો આપણને કેલ્વિનમાં માપ મળશે. ખ્યાલ આવે છે? હવે તાપમાનનું માપન કરવા માટે મેં તમને કીધું કે શું કરીએ, આપણે દ્રવ્યના અમુક ગુણધર્મો વાપરીએ. દ્રવ્યના અમુક ગુણધર્મો વાપરીએ, જેમ કે લંબાઈ, પહોળાઈ, તાપમાનનો તારનો અવરોધ જે તાપમાન સાથે બદલાય, એમાં કેટલો બદલાવ થયો એ માપીને તમે તાપમાન કેટલું છે એ દર્શાવી શકો. પરંતુ એ ગુણધર્મની અંદર શું થાય છે, તો ઘન પદાર્થની વર્તણૂક એ અલગ અલગ તાપમાનના ફેરફાર માટે અલગ અલગ હોય છે. જેથી કરી એ જે સંબંધ છે તાપમાન સાથે એ ઘન પદાર્થના ગુણધર્મનો અથવા તો પ્રવાહીના ગુણધર્મનો એ સમાન રહેતો નથી. અલગ અલગ તાપમાને ગુણધર્મ બદલાઈ જાય છે, જેથી કરી તાપમાનનું માપન આપણે ચોક્કસ કરી શકતા નથી. પરંતુ વાયુના જે ગુણધર્મો છે એ તાપમાન સાથે રેખીય સંબંધ ધરાવે છે. એટલે માટે ઘણા મોટા ભાગે થર્મોમીટર એવા વાપરવામાં આવે છે કે જેની અંદર વાયુનો ઉપયોગ થયો હોય. એટલે મોડર્ન ફિઝિક્સની અંદર હાલમાં તાપમાનનું ચોક્કસ માપન કરવા માટે વાયુનો ઉપયોગ કરવામાં આવે છે થર્મોમીટરની અંદર. ધારો કે વાયુ આદર્શ હોય તો આદર્શ વાયુની અવસ્થા કઈ છે એ દર્શાવતા સમીકરણને કહેવાય આદર્શ વાયુ અવસ્થા સમીકરણ. એ આ પ્રમાણે થાય, PV ઇઝ ઇક્વલ ટુ μRT. એટલે જો ચોક્કસ કદ રાખીએ, એનું કદ ન બદલીએ તો આ દબાણ એ તાપમાનના સમપ્રમાણમાં થાય. કારણ કે મ્યુ મોલની સંખ્યા, R વાયુ અચળાંક અને કદ પણ ચોક્કસ રાખીએ, અચળ રાખીએ તો દબાણ તાપમાનના સમપ્રમાણમાં થાય. એટલે તાપમાન બદલશો તો દબાણ બદલાશે વાયુનું, અથવા તો દબાણ બદલો તો તાપમાન બદલાશે. તો આદર્શ વાયુ માટે એ જે ગ્રાફ છે એ પ્લોટ કરીએ તો કંઈક આવા પ્રકારનો ગ્રાફ મળે. આ ગ્રાફ શું બતાવે, તો વાયુનું શૂન્ય દબાણે એ જે તાપમાન છે એ આટલું મળે છે -273.15. જુદા જુદા વાયુ લઈએ તો એના માટેનો ગ્રાફ કદાચ જુદો મળશે, પરંતુ આ બિંદુ તેનું તે જ મળે છે, એ બદલાતું નથી. એટલે કે શૂન્ય દબાણે જે તાપમાન મળે છે એને કહેવાય નિરપેક્ષ શૂન્ય તાપમાન. એને શું કહેવાય? નિરપેક્ષ શૂન્ય તાપમાન. ને એ તાપમાન કેટલું હોય છે તો 273.15.
આના ઉપરથી કેલ્વિન માપક્રમ શોધાયું. જો બીજો કોઈ માપક્રમ વાપરીએ તો માઇનસ પ્લસ બંને કિંમતો આવે. તો કેલ્વિન માપક્રમમાં શું કરવામાં આવ્યું, અહીંથી માપનની શરૂઆત કરવામાં આવી, એટલે આને 0 લેવામાં આવ્યું. આને 0 ક્યારે લેવાય, જ્યારે તમે 0 કેલ્વિન એટલે કે આ -273.15 ડિગ્રી સેલ્સિયસ એને આપણે 0 કેલ્વિન લઈએ, બરાબર. એટલે નિરપેક્ષ સૂર્યનું તાપમાન કેટલું થાય, તો -273.15 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 0 કેલ્વિન. એટલે કેલ્વિન નવું માપક્રમ આવ્યું, જેમાં ડિગ્રી સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવવું હોય તો આટલા ઉમેરવાના 273.15, બરાબર. એટલે કેલ્વિન સ્કેલ આના ઉપરથી બન્યું. હવે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોનો અભ્યાસ આ ચેપ્ટરની અંદર આપણે કરવાના છે. તો દ્રવ્યના એવા ગુણધર્મો કે જે તાપમાન સાથે બદલાશે એને કહેવાશે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો. તો દ્રવ્યનું પરિમાણ તાપમાન વધારતા વધે છે એ ઘટનાને કહેવાશે ઉષ્મીય પ્રસરણ. ઉષ્મીય પ્રસરણ એટલે કે આ પેનનું તાપમાન વધારવું તો એની લંબાઈ વધશે, બરાબર. તો એ જે તાપમાનમાં વધારો થયો એની લંબાઈમાં વધારો થયો, તાપમાનના વધારા સાથે એના પરિમાણમાં થતા વધારાને કહેવાય ઉષ્મીય પ્રસરણ. ઉષ્મીય પ્રસરણ 3 પ્રકારના છે. પહેલું છે રેખીય પ્રસરણ. તો રેખીય પ્રસરણની અંદર શું થાય છે, તો ધારો કે T તાપમાને પદાર્થની લંબાઈ છે L0. હવે એનું તાપમાન ધારો કે T પ્લસ ડેલ્ટા ટી કરીએ, એટલે ડેલ્ટા ટી જેટલો વધારો કરીએ તો એની લંબાઈ થાય LF. એટલે એની લંબાઈમાં થતો વધારો આટલો છે ડેલ્ટા L. તો એની લંબાઈમાં જે વધારો થયો એ વધારો એ તેના મૂળ લંબાઈ અને તાપમાનમાં થતા ફેરફાર ઉપર આધાર રાખે. આના ઉપરથી લંબાઈમાં થતો વધારો, અહીંયા આપણે એક સમપ્રમાણતા અચળાંક મૂકશું જેને કહેવાશે આલ્ફા એલ. તો આ થયો લંબાઈમાં વધારાનું સૂત્ર, જ્યાં આલ્ફા એલને કહેવાશે રેખીય પ્રસરણાંક અને એનો એકમ આવશે ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ અથવા તો કેલ્વિન ઇન્વર્સ. તો આના પરથી અંતિમ લંબાઈ શું થશે, તો પ્રારંભિક લંબાઈ વત્તા લંબાઈમાં વધારો. પ્રારંભિક લંબાઈ L0, લંબાઈમાં થતો વધારો આલ્ફા એલ L0 ડેલ્ટા ટી. તો L0 કોમન કાઢીએ તો 1 પ્લસ આલ્ફા એલ ડેલ્ટા ટી. આ થશે અંતિમ લંબાઈ. એટલે પદાર્થની લંબાઈમાં કેટલો વધારો થયો પૂછ્યું હોય તો આ, એટલે ડેલ્ટા ટી જેટલું તાપમાન પદાર્થનું વધારીએ તો L0 જેટલી લંબાઈના સળિયાની લંબાઈ આટલી વધે અથવા તો આટલી બને. આ અંતિમ લંબાઈ કેટલી બની અથવા તો કેટલો વધારો થયો એ બંને વસ્તુ તમે શોધી શકો. આ જે રેખીય પ્રસરણાંક છે એ દ્રવ્યની જાત અને તાપમાન પર આધાર રાખે છે. આ 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે એટલા માટે કરવાનું છે. કોના ઉપર આધાર રાખે છે. બીજું પ્રસરણ છે પૃષ્ઠ પ્રસરણ. પૃષ્ઠ પ્રસરણ એટલે શું, તો ધારો કે આ બોર્ડ છે, આ બોર્ડ છે, એની લંબાઈ છે L અને પહોળાઈ છે B, એટલે એનું ક્ષેત્રફળ કેટલું થાય L × B, બરાબર. હવે ધારો કે એની લંબાઈમાં એના તાપમાનમાં વધારો કરીએ તો એની લંબાઈ આટલી વધે અને પહોળાઈ પણ આટલી વધે, તો એનું ક્ષેત્રફળ વધ્યું કહેવાય. તો આને કહેવાય પૃષ્ઠ પ્રસરણ. એને શું કહેવાય, પૃષ્ઠ પ્રસરણ. તો આ જ સૂત્ર સેમ ટુ સેમ અંતિમ ક્ષેત્રફળ માટે આપણે લાવશું. એ કેટલું થશે, તો પ્રારંભિક ક્ષેત્રફળ ઇન્ટુ 1 પ્લસ આલ્ફા એ ડેલ્ટા ટી, જ્યાં આલ્ફા એને કહેશું આપણે પૃષ્ઠ પ્રસરણાંક. ને એની કિંમત લંબાઈ વધી ત્યારે એક જ પરિમાણમાં ફેરફાર થયો અને અહીંયા પહોળાઈ વધી તો લંબાઈ પહોળાઈ બંને પરિમાણમાં ફેરફાર થયો. જો પ્રસરણ એ સરખું થતું હોય એટલે લંબાઈમાં થતો ફેરફાર અને પહોળાઈમાં થતો ફેરફાર સમાન હોય તો આ જે આલ્ફા એ છે એના બરાબર આપણે 2 આલ્ફા એલ લખી શકીએ. એટલે 2 વખત રેખીય પ્રસરણાંક, એટલે કે 2 પરિમાણમાં ફેરફાર થાય છે એટલે 2 આલ્ફા એલ લખી શકીએ આલ્ફા એની જગ્યા ઉપર. ખ્યાલ આવે છે. તે જ રીતે ત્રીજું છે કદ પ્રસરણાંક. કદ પ્રસરણ
કયું પ્રસરણ? કદ. તો ધારો કે કોઈ એક સમઘન છે જેનું તાપમાન વધારતા તેની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણેય વધે તો એને કહેવાય કદ પ્રસરણ. તો અંતિમ કદ કેટલું થાય કેવી રીતે લખશું? પ્રારંભિક કદ 1 + આલ્ફા વી ડેલ્ટા ટી, જ્યાં આલ્ફા વી ને કહેશું કદ પ્રસરણાંક. કદ પ્રસરણાંક અને એના બરાબર થશે 3 આલ્ફા એલ, કારણ કે આમાં 3 પરિમાણમાં ફેરફાર થાય છે. બરાબર. તો આ સૂત્ર આપણે યાદ રાખશું, અંતિમ કદ અથવા તો વધારાનું સૂત્ર. બરાબર. જો ક્ષેત્રફળમાં થતો વધારો લખીએ તો આલ્ફા એ શરૂઆતનું ક્ષેત્રફળ A0 ડેલ્ટા ટી, જો કદમાં થતો વધારો લખીએ તો આલ્ફા વી V0 ડેલ્ટા ટી. આ રીતે લખી શકો. તો આ છે ઉષ્મીય પ્રસરણ. એટલે પદાર્થના તાપમાનમાં વધારો થતાં તેના પરિમાણમાં થતા વધારાની ઘટનાને કહેવાય ઉષ્મીય પ્રસરણ. ખ્યાલ આવે છે? તો બહુ સરસ ટોપિક છે આ. હવે એના ઉપરથી એને રિલેટેડ દાખલાઓ ગણીએ. તો દાખલો નંબર ઉદાહરણ નંબર 11.1 શું આપ્યું છે એની અંદર? દર્શાવો કે ઘન પદાર્થની લંબચોરસ તકતીમાં તે પૃષ્ઠ પ્રસરણાંક તેના રેખીય પ્રસરણાંક કરતાં બમણો છે. એટલે કે આલ્ફા એ બરાબર 2 આલ્ફા એલ છે એ વસ્તુ સાબિત કરવાની છે. કોના માટે? તો એક ઘન પદાર્થની લંબચોરસ તકતી માટે. તો ધારો કે એક લંબચોરસ તકતી વિચારીએ. આ તકતી ધ્યાનમાં લઈએ જેની લંબાઈ છે a અને પહોળાઈ છે b. એના તાપમાનમાં વધારો કરતાં ધારો કે લંબાઈ આટલી વધી અને પહોળાઈ આટલી વધી, એટલે એનું ક્ષેત્રફળ આટલું થયું કહેવાય. પહોળાઈમાં ડેલ્ટા બી જેટલો વધારો થયો અને લંબાઈમાં ડેલ્ટા એ જેટલો વધારો થયો. બરાબર. તો ક્ષેત્રફળમાં કેટલો વધારો થયો એ શોધીએ. ક્ષેત્રફળમાં થતો વધારો કેવી રીતે શોધશું? કારણ કે આપણે લાવવાનું છે પૃષ્ઠ પ્રસરણાંક. એ કેવી રીતે લાવશું? તો ક્ષેત્રફળમાં થતો વધારો બરાબર આલ્ફા એ શરૂઆતનું ક્ષેત્રફળ ડેલ્ટા ટી આ થશે. તો આના પરથી આલ્ફા એ બરાબર શું આવશે? ડેલ્ટા એ ભાગ્યા શરૂઆતનું ક્ષેત્રફળને એ લખીએ બાય એ ડિવાઈડ બાય 1 / ડેલ્ટા ટી. આ સૂત્ર આપણું આલ્ફા એનું હશે. એટલે આપણે આ પદ લાવવાનું છે. એટલે પહેલાં ડેલ્ટા એ શોધીએ, પછી એને એ અને ડેલ્ટા ટી વડે ભાગશું. તો ક્ષેત્રફળમાં થતો વધારો કેટલો હશે? તો ક્ષેત્રફળ કેટલું વધ્યું? તો પહેલાં આ ભાગનું ક્ષેત્રફળ વધ્યું, આ A1. આ બીજો ભાગ A2નું ક્ષેત્રફળ વધ્યું ને આ ત્રીજા ભાગ A3નું ક્ષેત્રફળ વધ્યું. આ A1 A2 A3 આ ક્ષેત્રફળમાં થતો વધારો છે. તો એ ડેલ્ટા એ બરાબર A1 + A2 + A3 લખશું. A1નું ક્ષેત્રફળ એની લંબાઈ a, એની પહોળાઈ ડેલ્ટા બી. A2 એની લંબાઈ ડેલ્ટા એ, એની પહોળાઈ ડેલ્ટા બી. A3 એની લંબાઈ ડેલ્ટા એ, એની પહોળાઈ બી. હવે ડેલ્ટા એલ બરાબર શું થાય? આલ્ફા એલ એલ ડેલ્ટા ટી. આ રીતે લખાય. તો એના ઉપરથી ડેલ્ટા બી બરાબર શું લખાય? આલ્ફા એલ બી ડેલ્ટા ટી. અને ડેલ્ટા એ બરાબર શું લખાય? આલ્ફા એલ એ ડેલ્ટા ટી. માટે ક્ષેત્રફળમાં થતો વધારો ડેલ્ટા એ બરાબર શું લખી શકીએ? a × ડેલ્ટા બી. ડેલ્ટા બી એટલે આલ્ફા એલ બી ડેલ્ટા ટી. ડેલ્ટા એ બરાબર શું લખી શકીએ? આલ્ફા એલ એ ડેલ્ટા ટી. અને ડેલ્ટા બી બરાબર શું લખી શકીએ? આલ્ફા એલ બી ડેલ્ટા ટી. પ્લસ ડેલ્ટા એ બરાબર શું લખી શકીએ? આલ્ફા એલ એ ડેલ્ટા ટી ઇન્ટુ શું લખી શકીએ? બી. હવે આમાંથી શું કોમન નીકળશે? તો એ બી આલ્ફા એલ ડેલ્ટા ટી કોમન નીકળશે. તો શું રહી ગયું અહીંયા? એ બી આલ્ફા એલ ડેલ્ટા ટી એટલે 1 રહી ગયું. અહીંયા શું રહી ગયું? આલ્ફા ગયું, સોરી એ ગયું, બી ગયું, આલ્ફા એલ ગયું, ડેલ્ટા ટી ગયું, એટલે આલ્ફા એલ ડેલ્ટા ટી રહી ગયું. પ્લસ એ ગયું, બી ગયું, આલ્ફા એલ ગયું, ડેલ્ટા ટી ગયું, એટલે આલ્ફા એલ ડેલ્ટા ટી રહી ગયું. પ્લસ અહીંયાથી શું જશે? એ બી આલ્ફા એલ ડેલ્ટા ટી એટલે 2 રહી ગયું, 1 રહી ગયું. બધા પદો ગયા. બરાબર. હવે એ બી એટલે શરૂઆતનું ક્ષેત્રફળ એ આલ્ફા એલ ડેલ્ટા ટી ને આ શું આવ્યું? 1 + 1 2 + આલ્ફા એલ ડેલ્ટા ટી.
હવે તમે જોશો તો આલ્ફા એલની કિંમત હંમેશા ખૂબ નાની હોય, એટલે આલ્ફા એલ ડેલ્ટા ટી ખૂબ નાનું હોવાથી તેને અવગણીએ. આલ્ફા એલની કિંમત નાની હોવાથી આ બેનો ગુણાકાર પણ નાનો જ થાય, એટલે આ હોવાથી તેને અવગણીએ. તો તેને અવગણતા શું મળે? તો ડેલ્ટા એ બરાબર મળશે એ આલ્ફા એલ ડેલ્ટા ટી, અને અવગણીએ બેની સરખામણીમાં, એટલે 2 + 0 થાય. તો આના ઉપરથી ડેલ્ટા એ બરાબર 2a આલ્ફા એલ ડેલ્ટા ટી થશે. હવે ડેલ્ટા એ ભાગ્યા આપણે જે પદ લાવવાનું છે એ પદને સેટ કરીએ, ભાગ્યા એ અને ભાગ્યા ડેલ્ટા ટી કરશું તો એ થશે 2 આલ્ફા એલ. આ પદ છે આપણું આલ્ફા એ, તો આલ્ફા એ બરાબર 2 આલ્ફા એલ સાબિત થઈ ગયું. આપણે સાબિત કરવાનું હતું. નેક્સ્ટ પ્રશ્ન કરીએ. ઉદાહરણ નંબર 11.2. એક લુહાર બળદગાડાના લાકડાના પૈંડાની ધાર પર લોખંડની રિંગ જડે છે. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પૈંડાની ધાર અને રિંગના વ્યાસ અનુક્રમે, એટલે આ પૈંડું છે અને આ રિંગ છે. આ મોટે ભાગે મોટું હોય અને નાનું હોય, તો આ રિંગને આના ઉપર કેવી રીતે ચડાવવાનું? તેને ગરમ કરીને એના ક્ષેત્રફળમાં વધારો કરવામાં, એની લંબાઈમાં વધારો, એના પરિઘમાં વધારો કરવામાં આવે, એના ઉપર ચડાવવામાં આવે અને પછી ઠંડો કરવામાં આવે. આ પ્રક્રિયા છે. તો આનો જે વ્યાસ આપ્યો છે, બંનેનો વ્યાસ, એ આ વ્યાસ નાનો હશે ને આ વ્યાસ મોટો હશે, બરાબર? એટલે આના વ્યાસને 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, એટલે શરૂઆતનું તાપમાન કેટલું છે? 27 ડિગ્રી સેલ્સિયસ. તે તાપમાને ધાર, આનો વ્યાસ, એને ડી લખીએ તો કેટલું લખાય? 5.243. અને અંતિમ વ્યાસ જે આનો એ વધારે હશે 5.231. પૈંડાની ધારનો અંતિમ લઈએ એ છે 5.243, અને રિંગનો એને પ્રારંભિક લઈએ એટલે ડી લઈએ 5.231 મીટર. તો રિંગની પૈંડાની ધાર પર જડવા માટે કેટલા તાપમાન સુધી ગરમ કરવી પડશે, એટલે કેટલું તાપમાન એનું બનાવવાનું એ શોધવાનું છે. અને આલ્ફા એલ આપ્યું છે આપણને 1.2 × 10⁻⁵ કેલ્વિન ઇન્વર્સ. તો આ રિંગને આના ઉપર જડવી હોય તો એનો વ્યાસ તો ઓછો છે, જેને આટલો બનાવવાનો છે, એટલે જે બનાવવાનો છે એને અંતિમ લઈએ, જે છે એને પ્રારંભિક લઈએ. તો લંબાઈ બરાબર શરૂઆતની લંબાઈ 1 + આલ્ફા ડેલ્ટા ટી, આ સૂત્ર છે આપણી પાસે. હવે રિંગ છે તો રિંગની લંબાઈ એટલે પરિઘ લખી શકાય, એટલે આના બરાબર 2πr લખાય, = 2πr 1 + આલ્ફા એલ ડેલ્ટા ટી. 2π વડે ભાગીએ અને ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 મૂકીએ. તો જેવું સૂત્ર લંબાઈનું છે એવું સેમ સૂત્ર વ્યાસ માટે પણ લખાય કે અંતિમ વ્યાસ બરાબર પ્રારંભિક × 1 + આલ્ફા એલ ડેલ્ટા ટી. હવે કિંમતો મૂકીએ તો 5.243 = 5.231, 1 + આલ્ફા એલ 1.2 × 10⁻⁵, અને ડેલ્ટા ટી આપણે શોધવાનું છે. તો આ કેવી રીતે કરશું સરળતાથી? તો આ ભાગ્યા આ કરીએ, 5.243 / 5.231. જે જવાબ આવ્યો આ ગયું. હવે આ 1 ને ડાબી બાજુ લઈ જાય, -1 થાય એટલે -1 કરીએ, જવાબ આવ્યો આ ગયું. જે જવાબ આવ્યો એને આટલા વડે ભાગવાનું છે, એટલે ભાગ્યા 1.2 કરીએ. 10 ની -5 ઘાત ભાગાકારમાં આવશે, ઉપર જશે તો +5 ઘાત, એટલે ગુણ્યા 1 ની પાછળ 50 લગાવીએ તો જવાબ આવ્યો 191.16 = ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી એટલે શું છે? અંતિમ તાપમાન માઇનસ પ્રારંભિક. તો અંતિમ તાપમાન કેટલું થશે? પ્રારંભિક વત્તા 191.16. તો પ્રારંભિક કેટલું છે? 27. તો 27 વત્તા 191.16 થશે 218.16 ડિગ્રી સેલ્સિયસ. આ જવાબ થશે. ચલો નેક્સ્ટ પ્રશ્ન કરીએ. સ્વાધ્યાયની અંદર આપ્યો હોય એ પ્રશ્ન સોલ્વ કરીએ.
નિયોન અને કાર્બન ડાયોક્સાઇડના ત્રિબિંદુ અનુક્રમે આટલા કેલ્વિન અને આટલા કેલ્વિન છે. આ તાપમાન મૂલ્યને સેલ્સિયસ અને ફેરનહીટ માપક્રમમાં દર્શાવો. તો પહેલું તાપમાન છે 14.57 કેલ્વિન. તો એને સેલ્સિયસમાં કેવી રીતે દર્શાવશો? તો સેલ્સિયસમાં માપ કેટલું થશે? -273.15 કરવું પડશે. તો ડિગ્રી સેલ્સિયસમાં મળશે તાપમાન. તો 24.57 -273.15 તો થશે -248.58 ડિગ્રી સેલ્સિયસ. એને ફેરનહીટમાં ફેરવીએ તો 9/5 TC + 32. તો 9/5 TC એટલે -248.58 + 32. તો આજે જવાબ છે ગુણ્યા 9 ભાગ્યા 5 કરીએ અને એમાં 32 ઉમેરી તો જવાબ થશે -415.44 ડિગ્રી ફેરનહીટ. આ ફેરનહીટમાં થશે. એ જ રીતે બીજું તાપમાન છે 216.55 કેલ્વિન. તો સેલ્સિયસમાં કેટલું થશે? 216.55 - 273.15. 216.55 - 273.15 તો થશે -56.6 ડિગ્રી સેલ્સિયસ. અને ફેરનહીટમાં શું થશે? તો 9/5 ઇન્ટુ સેલ્સિયસનું તાપમાન +32. તો ઇન્ટુ 9/5 અને એમાં 32 ઉમેરીએ તો જવાબ થશે -69.88 ડિગ્રી ફેરનહીટ. આ કન્વર્ઝન થઈ ગયું. નેક્સ્ટ પ્રશ્ન કરીએ. બે નિરપેક્ષ માપક્રમ A અને B પર પાણીનું ત્રિબિંદુ 200 A અને 200 B. ધારો કે પાણીનો ત્રિબિંદુ T છે. ધારો કે પાણીનું ત્રિબિંદુ આપણને ખબર નથી એટલે એ ધારી લઈએ T છે. તો આ ત્રિબિંદુ T બરાબર 200 A લખાય. તો આના પરથી 200 વડે ભાગીએ તો T ભાગ્યા 200 બરાબર 1A લખાય. એટલે 1A બરાબર T લખાય. 1T/200 લખાય. અને T બરાબર પાણીનું ત્રિબિંદુ 350 B છે. તો 350 વડે ભાગીએ તો 1B બરાબર આટલા લખાય. તો TA અને TB વચ્ચેનો સંબંધ શું છે? TA તાપમાન અને TB તાપમાન વચ્ચેનો સંબંધ શું છે? હવે TA બરાબર 1A બરાબર T/200 હોય તો TA તાપમાન બરાબર કેટલા લખાય? તો એ તાપમાન A ની અંદર તાપમાન તમે આ રીતે લખી શકો TA × T/200. તે જ રીતે 1B બરાબર T/350 છે. તો આ TB તાપમાન બરાબર કેટલું લખાય? તો એ તાપમાન શું થશે? TB × T/350. એટલે આ જે પાણીનું ત્રિબિંદુ એ 200 A અને 300 B આપ્યા હતા. એના ઉપરથી આપણે 1A અને 1B ની કિંમત શોધી. હા બરાબર. અને 1A બરાબર આટલું તાપમાન હોય આપણે આપેલ માપક્રમમાં. બરાબર. તો TA તાપમાન બરાબર કેટલું થાય એ શોધ્યું. હવે આ બંને તાપમાન તો ત્રિબિંદુની કિંમત છે એટલે સરખા છે. TA બરાબર શું છે? TB છે. માટે TA × T/200 બરાબર TB × T/350. તો TT કેન્સલ થશે. તો TA બરાબર શું આવશે? 200/350 TB. તો 0 0 કેન્સલ. 5 × 20 7 × 35 4/7 શું આવશે? 4/7 TB. .3 કેટલાક થર્મોમીટરનો વિદ્યુતીય અવરોધ ઓહ્મમાં તાપમાન સાથે નીચે દર્શાવેલ અંદાજિત નિયમ અનુસાર બદલાય છે. એટલે ઓહ્મનો નિયમ આ પ્રમાણેનો છે. R = R01 + α
टी माइनस T0 तो कोना जेवुं सूत्र थयुं L बराबर L0 1 प्लस अल्फा डेल्टा टी सेम सूत्र थयुं એટલે પદાર્થનો અવરોધ આ સૂત્ર મુજબ બદલાય છે પાણીના ત્રિબિંદુ એટલે કે આ તાપમાને 273.16 કેલ્વિન તાપમાને અવરોધ 101.6 ઓહ્મ છે ગલનબિંદુ 600 કેલ્વિન 600.5 કેલ્વિન તાપમાને અવરોધ છે 165.5 ઓહ્મ અને 123.4 ઓહ્મ તાપમાને ઓહ્મ જ્યારે અવરોધ હોય ત્યારે તાપમાન કેટલું એટલે આ તાપમાન કેટલું જ્યારે અવરોધ કેટલો હશે 123.4 તો આની ગણતરી કેવી રીતે કરશો તો અહીંયા એક તાપમાન એવું લેવાનું કે જે તાપમાન હવે જો આ સૂત્ર શું બતાવે T0 તાપમાને અવરોધ R0 અને T તાપમાને અવરોધ R એટલે કોઈ એક બે એવા તાપમાન લો જ્યાં તમને અવરોધ ખબર છે તો આ બે તાપમાન લઈ શકીએ બરાબર એમાં વધારેને T લઈએ અને ઓછાને T0 લઈએ તો T0 બરાબર 600.5 કેલ્વિન લખીએ તો R0 બરાબર શું લખાય એ તાપમાને અવરોધ શું લખાય 165.5 ઓહ્મ અને T તાપમાન જો 273.16 લઈએ તો એ તાપમાને અવરોધ શું લખાય 101.6 ઓહ્મ તો R બરાબર R0 ઇન્ટુ 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0 આ સૂત્રની અંદર કિંમતો મૂકીએ તો R બરાબર 101.6 R0 બરાબર 165.5 1 પ્લસ આલ્ફા T 273 સોરી થોડી ભૂલ કરી વધારે તાપમાનને આપણે T લેવાનું છે તો આને T અને આને R લઈએ અને આને T0 અને આને R0 લઈએ તો R બરાબર કોઈ ખોટું નથી ગણતરી થશે બંનેમાં પરંતુ જલ્દી સારી રીતે ગણતરી કરવા માટે માઇનસ પ્લસ કન્ફ્યુઝન ના રહે એના માટે આ કરવું પડે T માઇનસ T0 છે તો વધારે તાપમાન 600.5 ઓછું તાપમાન 273.16 ચાલો હવે 165.5 is equal to 101.6 1 plus alpha 600.5 minus 273.16 327.34 तो चलो 165.5 डिवाइड बाय 101.6 करिए माइनस 1 करिए અને ડિવાઇડ બાય 327.34 કરીએ તો જવાબ આવશે 0.00192 એટલે આલ્ફાની કિંમત મળી 0.00192 ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ આ આલ્ફા મળ્યું હવે આ ટી તાપમાન શોધવાનું છે તો આપણે ટી તાપમાન શોધવાનું છે અને તે તાપમાને અવરોધને આર લઈએ 123.4 કોઈ ખબર હોય એવું તાપમાન લઈએ એનાથી ઓછું તો એ આપણે એનાથી ઓછું એટલે જે આપેલ છે એ બેમાંથી કોઈ એક લઈએ તો 273.16 લઈએ તો એ તાપમાને અવરોધ R0 શું લખાય 101.6 તો R બરાબર R0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0 આપણે શું કર્યું તો પહેલાં જે આલ્ફા ખબર નહોતો એ શોધ્યો પછી આ સૂત્ર ફરી પાછું વાપર્યું તો 123.4 અને R0 થશે 101.6 1 પ્લસ આલ્ફા પદાર્થ તો એ જ છે એટલે 00192 આ જ વાપરવાનું રહેશે 0.00192 ટી તાપમાન શોધવાનું છે ને T0 છે 273.16 તો શું કરીએ 123.4 ડિવાઇડ બાય 101.6 કરીએ એટલે આ જાય -1 કરીએ એટલે આ પણ ગયું ભાગ્યા આ કરીએ 0.00192 તો જવાબ આવશે 111.75 is equal to T minus 273.16 તો T બરાબર થશે પ્લસ 273.16 384.91 ડિગ્રી સેલ્સિયસ કેલ્વિન સોરી આ તાપમાન કેલ્વિનમાં છે તો આ પણ કેલ્વિનમાં આવશે આટલા કેલ્વિન તાપમાન થશે ખ્યાલ આવ્યો કોઈ કન્ફ્યુઝન નથી ચાલો